નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવાર પડી ગયું, પહોંચી ગયા સીધા વાડીએ આવી પહેલાં તો આપણે બંને મોટર ચાલુ કરી દીધી છે અને હવે આપણે અત્યારે અહીંયા મોટર ચાલુ કરીને આવ્યા છીએ। જો અહીં થોડુંક પાણી નીકળે છે, હરખાઈથી બેઠું નહીં હોય બાકી, એટલે જો આ મોટર પહેલી આપણે જે લાઈન વાળી છે એ કટકાવાળી, અહીંથી આમ થાય અહીંથી આમ થઈને આમાં જાય જોમાં, અને જે આ બીજી લાઈન છે જવડી આ અહીંથી આમ થઈને આમ શેઢે થઈને અને ત્યાર પછી આમાં જાય છે। એટલે એવી રીતના કરીને આપણે બે પાણી ભેગા કરી છે, બે મોટરના, એટલે બે મોટર હાકી છે છતાંય પાણી પીવાતું નથી। આજે 6થો દિવસ છે, કેટલામાં 5 દિવસ પૂરા અને 6થો દિવસ છે આજ પાણી વારવાનું, તો હજી પીયું નથી। જો આ પાણી નીકળે છે ને અહીંયાથી બધી વાઈમાં જાય, તો વાઈમાં પડે હોતો દેડો, જો કચરો એક બાજુ ભેગો થઈ ગયો પાણી પડે ને એટલે। બાકી તમે આપણા એરંડાનું વાવેતર જોવો, 11 એરંડા છે અને એરંડાની અંદર આપણે પારા ચડાવી દીધા છે કમ્પ્લીટ, મોરપગા મારી પારા ચડાવી દીધા, એટલે વચમાં જે ખડ હતું અહીંયા પાટલીમાં એ બધી પડી ગયું। બાકી એવડા જો હાઈ ક્લાસ થઈ ગયા અત્યારે, અને હવે વરસાદ નથી આવતો મિત્રો, એટલે આમાંય પછી થોડાક ટાઈમ પછી આમાંય પાણી પાવું જ પડશે ફરજિયાત, કારણ કે વરસાદ ન આવે તો શું કરે। એટલે જો અત્યારે આપણે પંચિયું લઈને આવી ગયા છે ટ્રેક્ટરમાં જોડાવીને, જો મારા પપ્પા વાહે છે અને ટ્રેક્ટરની આગળ હાલે છે અને પાછળ પંચિયું જોડાવેલું છે, એટલે કે શેઢે ધોરીઓ કરવામાં આવી રહ્યો છે। જો એટલે ધોરીઓ થઈ જાય ને એટલે આપણે પાણી ચડાવવું હોય તો કંઈ વાંધો ના આવે, એટલે અટાણે પવનના પોરમાં ધોરીઓ કરવાનું કામ હાલે છે પંચિયાના મદદથી। જો ઓલા સાઈડેથી આવ્યું, આ સાઈડેથી આવવા દીધું છે, એટલે ધોરીઓ થઈ જાય મસ્તનો, પછી તમારે પાણી ચડાવવું હોય તો કંઈ વાંધો આવે નહીં। હવે હાલો આપણે આ ધોરીઓ તો થઈ જાય અહીંયા, હવે આપણે આમાં મગફળીમાં ઉપર પાણી હાલે ત્યાં જઈ દવા બવા એમ ચાલુ કરી દી બધી। હાલો એ બાજુ નીકળી, હવે આપણે આવી ગયા છીએ સીધા જ ઉપરના સાઈડે, અને અહીંયા આપણે મગફળીની અંદર પાણી હાલે જ છે કન્ટિન્યુ, અને જો કેલ્બો મસ્તનો ભરી દીધો આપણે દવાનો, અને જો નળે ચાલુ કરી દીધો એટલે પાણી ભેગું સીધું દવા પાતી જાય, દવા ભેગી નાખી જવાની અને પાણીથી કેલ્બો ભરી દેવાનો, નળ ચાલુ કરી દેવાનો, એટલે પાણી ભેગું સીધું જાય રહે। એક મોટરનું પાણી આમથી આવે ને બીજું આવડું આમાં જો જીરી કોસું આવે છે પાણી, ઓલી મોટરનું સારું પાણી આવે છે, આ જે મોટરનું છે એ થોડુંક આમ લાઈનું છે ને એટલે ક્યાંક વચમાં નીકળી જતું હોય પાણી, એટલે ઓછું આવે છે પાણી। અને ઓલી બાજુ આપણે આગળ નાકા ખોલવાના હતા એ કમ્પ્લીટ ખોલી નાખ્યા, તમને બતાવું। બાકી જો પાણી હાલે, મગફળી જો કેમ થઈ ગઈ બાકી હાઈ ક્લાસ હો। જો અહીંયા આપણે છે ને નાખું ખોલેલું જ છે, એની અંદર જવા માંડ્યું છે ક્યારનું પાણી, અને આગળ એ નાખું ખોલ નાખ્યું છે, કમ્પ્લીટ તૈયાર રાખ્યું છે। આ ભરાઈ જાય એટલે આ બંધ કરી અને આમાં જવા દેવાનું, અને આપણે કેટલી એકરે 8 પાટલામાં જવા દઈશું। જો આ પહેલું, આ બીજું, ત્રીજું, આ ચોથું, પાંચમું, આ છઠ્ઠું, આ સાતમું ને 8મું, 8 પાટલામાં જવા દે, કેટલા 8 પાટલામાં સામે પૂગી જાય ત્યાર પછી નાખું વારી લેવાનું, એવી રીતનું હાલે છે પાણી। બાકી અત્યારે આપણે ઓલી બાજુ હતા એરંડા બાજુ, ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા આવતા હતા ત્યાં આપણે જરીક ખડ હતું એ બધી ઉપાડે આવતા હતા નાનું મોટું, એમાં એક મગફળીનો છોડવો ઉપડી ગયો છે, તો એ મગફળીનો તમને છોડવો બતાવું અને એની અંદર કેવા દોડવા થયા એ બતાવું। જો આવા નાના નાના બીબડા થયા હજી તો, જોઈ લ્યો।
અને બીબડા તમે જોયા અને હવે આખો છોડવો તમને બતાવી દઉં. જો આ આખો છોડવો હા, એની અંદર અવડા કંઈક દાણા થયા આવા મગફળીના. જોઈ લ્યો આખો છોડવો જ. મગફળીના તમને દાણા તોડીને બતાવું કેવા થયા દોડવા. જો આ બધી બીબડી છે હજી થાય છે, બાકી આ દાણા hay હવે જો થઈ ગયા ને મસ્તના. હજી તો આ પાછળ હો મગફળી, અને આ 20 મગફળી આપણે દાણા જો આવા થાય આવી થઈ મગફળી. હજી ઓલી મગફળીમાં તો આપણે ક્યારેય ઉપાડ્યો નથી છોડવો. આમાંથી નહીં, જો કે ઉપાડ્યો તો નહોતો જ, પણ તોય ઉપડી ગયો તો તમને બતાવ્યો. હવે તમને દાણા ફોડીને બતાવું અંદરથી કેવા નીકળી. અત્યારે જો આપણે આવા દાણા નીકળ્યા છે મસ્તના ધોરા ફૂલો. જો એક ગ્લાસ થઈ ગયા દાણા. સીધા મગફળી ઘણો સમય ઊભી રહે. દાણા મસ્તના નીકળી ગયા છે આપણે. ધોરા ફૂલો દાણા થઈ ગયો. તો આપણે ચા પાણીનો સમય, એટલે આપણે સીધી ભલે દીધી ચાની કપ, અને આપણે સીધા બેસી ગયા હતા ચા પાણી પીવા માટે. હાલો ચા પાણી પી અને ફરી પાછા તમને આપણે પાછા મળશું. બપોરા કરી અને ત્યાર પછી આપણે પાણીનું નાખું જોવા માટે આવી ગયા હતા. હજી આપણે 3 પાટલી પૂગી નથી જોવા. 1 2 અને 3. આ 3માં હજી પાણી આવ્યું છે નહીં, બાકી આમ બધી પૂગી ગયું છે અને બધી પૂગી ગયું છે. જોવામાં હજી આવે છે. આમાં જો હજી કોરી છે પાટલી 3, એટલે 3માં આવવા દેવું, ત્યાર પછી નાખું વરવાનું રહે. જો માંડવી બધી સુકાઈ ગઈ ને એવું લાગે, કારણ કે પાણી નથી જડ્યું ને એટલે ભાઈ. હાલો અટાણ આપણે પાણી વારવાનું જ કામ હાલે છે બપોર પછી ખાઈ પી. જો આવી રીતના સોરાના આમાં છોડ આવી છે ક્યાંક ક્યાંક, એ રાખી દીધા છે કારણ કે સોરા ખાવા થયો ભાઈ. બાકી હાલો આમ જઈ અને હજી પંચ્યાથી સવારે ધોરિયો કર્યો એ તમને બતાવું. હાલો એ બાજુ મહિલા જઈ પછી તમને બતાવું કે કેવો થયો ધોરિયો. પછી હરખાઈથી કરે ને પછી આની અંદર પાણી તો ચાલુ કરવું જ પડશે. જો વરસાદ નહીં આવે તો એરંડામાં તો ચાલુ કરવું જ પડે. મગફળીમાં આજે 6થો દિવસ થઈ ગયો આપણે પાણી વારવાનું, છતાંય મિત્રો પાણી પીએ નહીં. હજી 4-5 દિવસ હોય જાય ભાઈ, એ મન પી રહે તો પી નહીં દઈએ. બાકી જઈ લ્યો એડા. હાલો એ બાજુ હાઈલા જાય છે ને પહોંચી જાય તમને બતાવું કે કેવો ધોરિયો કર્યો. જો આવી રીતના કંઈક ધોરિયો કરી ગયું છે, પંચ્યાથી ધોરિયો કર્યો છે. આ બાજુ આમ કર્યો એટલું, અને અહીંયાથી લઈને ફરી પાછો આમ ઓલી બાજુ કર્યો. એટલે આવો કંઈક ધોરિયો કરી દીધો એક ગ્લાસ મસ્તનો. જો તમે હવામાં પાણી ચડાવવું હોય તો કંઈ વાંધો આવે નહીં, એટલે ધોરિયો કરી નાખ્યો આપણે કમ્પ્લીટ. આજે આવ્યું હતું હવારમાં ટ્રેક્ટર, ધોરિયો કરી નાખ્યો એટલે થઈ ગયું એક ગ્લાસ મજાનું ધોરિયો. હવે આપણે પાણી વારવાનું કામ કરીએ, બીજું તો કંઈ કામ છે નહીં આપણી પાસે. જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી પાણી જ વેરે રાખવાનું, પાણી જ વેરે રાખવાનું. આપણું એ જ કામ. મગફળીની અંદર પાણી પીવાઈ જાય પછી કંઈક આગળ આપણે નવું કામ આવશે. ત્યાં સુધી પાણી જોરવાનું રહેશે. ચાલો કન્ટિન્યુ. થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય, અને આપણે આવી ગયા છે સીધા જ ઘરે. નાહી ધોઈને કમ્પ્લીટ થઈને મેળી ઉપર બેઠા હોય. આપણે મેળી ઉપર બેસવાની કંઈક અલગ જ મજા હોય મિત્રો, તમને બધાને ખબર જ હશે. જે મેળી ઉપર બેસતા છે એને મજા જ એવી રાખે બેસવાની, અને એક બાજુ પવન વાતો હોય. આહા મજા આવે. જો આપણે બેઠા છે અત્યારે મેળી ઉપર, અને વાતાવરણ તમને બતાવું તો જો વાતાવરણ થઈ જાય પણ વરસાદ નથી આવતો. શું કહું તમારું, કેદી આવશે વરસાદ? મને તો એવું લાગે આપણે મગફળીમાં બધે પાણી પીવાઈ જાય ને ત્યાર પછી આવશે. રક્ષાબંધન સુધીમાં આવી જાય તો સારું કહેવાય વરસાદ. નકર બધા ખેડૂત શું કરે બિચારા, બધા પાણી તો વાય જ દીધા ઓલરેડી, પણ હજી કોકને બાકી હોય આપણા જેવાઓને. આપણે પાણી હાલે જ છે અત્યારે કન્ટિન્યુ, તો બીજું શું હોય પાણી
પાવાનું તો કામ ચાલુ જ રાખવાનું કન્ટિન્યુ. આપણે મયુરભાઈને જો બે ભાઈ એ બેઠા છે જો અહીંયા તમને દેખાય મયુરભાઈ બેઠા આપણે અને આયનભાઈ બેઠા અહીંયા જો બે ભાઈઓ બેઠા એ મેળી ઉપર મજા જ એવી રાખે બેસવાની. અને આજે આપણે એરંડાની અંદર જે ધોરિયો કરવાનો હતો એટલે કે પંચિયાના મદદથી ધોરિયો કરી નાખ્યો એક ગ્લાસ મજાનો. પછી એમાંય પાણી ચડાવવું હોય તો ચડાવી શકું આરામથી આપણે. મગફળીમાં આજે 6 દિવસ થયા છે પાણી વારવાના કુલ. હવે કાલથી 7મો દિવસ છે. હજી તો 3-4 દી હજી થાય મને એવું લાગે છે. એટલે રક્ષાબંધનની મોર પીવાઈ જાય પાણી, કંઈ વાંધો નહીં આવે તા. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.